ગુજરાતી વાર્તા ઇન્દ્ર કરતાં બાદશાહ મોટો। એક સવારે અકબર અને બિરબલ બાગમાં ફરવા નીકળ્યા। ફરતા ફરતા બંને જણા અલગ મલકની વાતો કરતા હતા। એમાં સ્વર્ગના રાજા ઇન્દ્રની વાત આવી। અકબરને થયું, આ ઇન્દ્ર કેવો હશે? એ મોટો રાજા હશે કે નાનો? એણે બિરબલને પૂછ્યું। બિરબલ, ઇન્દ્ર રાજા મોટા કે હું? જોજે, જે ખરું હોય તે જ કહેજે। બિરબલ મૂંઝાયો। એને થયું, જો ઇન્દ્રને મોટો કહું તો બાદશાહ નારાજ થશે। જો બાદશાહને મોટો કહું ને એ સાબિતી ક્યાંથી લાવીશ? બિરબલ કંઈ બોલ્યો નહીં। એટલે અકબર જીદ કરવા લાગ્યો। એણે કહ્યું, તું ગમે તેમ કર, મને હમણાં ને હમણાં જ આ પ્રશ્નોનો જવાબ આપ। બિરબલે થોડી વાર વિચાર કર્યો। પછી કહે, જહાંપનાહ, ઇન્દ્ર કરતાં તમે મોટા છો। બાદશાહ મનમાં ને મનમાં રાજી થયો। પણ આમ સહેલાઈથી બિરબલ છૂટી જાય તો એને ચેન ન પડે। એણે કહ્યું, તું મને ઇન્દ્ર કરતાં મોટો કહે તે કેવી રીતે માની લઉં? એની કોઈ સાબિતી તારી પાસે છે? બિરબલને તો ખબર જ હતી કે બાદશાહ સાબિતી માગશે। એણે તરત જ જવાબ આપ્યો, બ્રહ્માએ આ દુનિયા બનાવવાનું શરૂ કર્યું ત્યારે 2 પૂતળા બનાવ્યા હતા, એક તમારું અને બીજું ઇન્દ્રનું। બેયને તેમણે ત્રાજવાના એક પલ્લામાં મૂક્યા। તમે મોટા એટલે વજનમાં ભારે, તમારું પલ્લું નીચું ગયું। બ્રહ્માએ તમને પૃથ્વીનું રાજ આપ્યું। ઇન્દ્ર નાના એટલે વજનમાં હલકા, એમને પલ્લું ઊંચું ગયું। બ્રહ્માએ એમને સ્વર્ગનું રાજ આપ્યું। આમ બ્રહ્માએ જ તે વખતે નક્કી કરી આપ્યું હતું કે તમે મોટા છો। બિરબલના જવાબથી અકબર હસી પડ્યો। એણે કહ્યું, વાહ બિરબલ, તને કોઈ ન પહોંચે। આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।